નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। મહીસાગર કલેક્ટર સામે વીરપુર પોલીસમાં રજૂઆત। ફરિયાદ નિવારણમાં કલેક્ટર દ્વારા કરાયેલી ટિપ્પણીમાં ગુનો નોંધવા માંગણી। મહીસાગર કલેક્ટર નેહા કુમારી દ્વારા ફરિયાદ નિવારણ કાર્યક્રમ દરમિયાન અરજદાર સમક્ષ કેટલીક ટિપ્પણી કરવામાં આવી હતી, જેનો વિડીયો વાયરલ થયો હતો। આ વાયરલ વિડીયો આધારે કલેક્ટર સામે પગલાં ભરવા માંગણી ઉઠી હતી, જેમાં વીરપુર પોલીસ મથકે અમીન સંજય કુમાર દ્વારા અરજી આપીને ગુનો નોંધવા માંગણી કરી હતી। વીરપુરના કોયડમ ગામના અમીન સંજય કુમારે અરજીમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો, જેમાં કલેક્ટર નેહા કુમારી દુબે જ્યારે જાહેર સરકારી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પોતાના હોદ્દાની રૂએ હાજર હતા, તે સમયે પોતાની રજૂઆત લઈને આવેલા અરજદાર પરમાર વિજયકુમાર ગલાભાઈ નામના યુવાન વચ્ચે સંવાદ થયો હતો, જેમાં કલેક્ટર સાથી કર્મચારી અને અન્ય નાગરિકો સાંભળી શકે તે રીતે જાહેર સ્થળ પર અનુસૂચિત જાતિમાંથી આવતા અરજદારને અભદ્ર ભાષા પ્રયોગ કર્યો હતો। આ લોકો એટ્રોસિટીઝ એક્ટ અન્વયે 90% કેસ બ્લેકમેલ કરવા માટે કરે છે તેવું ઉચ્ચારણ કર્યું હતું। આથી અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ સમાજના લોકોની લાગણી દુભાવેલી છે। આથી ભારતીય ન્યાય સંહિતા અને એટ્રોસિટીઝ એક્ટ અન્વયે ગુનો નોંધવા માંગણી કરી છે। આજે જે આવેદન આપવામાં આવ્યું એ શેના અનુસંધાને આપવામાં આવ્યું? પહેલાં તો નામ વણકર વિકાસ તાલુકો બાલાસનોર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ વતીથી આજે આવેદનપત્ર આપવામાં આવ્યું, તેનો મુખ્ય અભિપ્રાય એ હતો કે 23 ઓક્ટોબરના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમમાંથી IAS મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ જાહેર મંચ ઉપરથી એમનો વિડીયો વાયરલ થયો છે। એ વિડીયોની અંદર મેડમ શ્રી બોલી રહ્યા છે, હરામી સાલા ચપ્પલ से मार खाने जैसे काम करते हैं, चप्पल से मार खाने लायक है। આનાથી પણ મેડમનો જાતિવાદ સંતોષ થતો નથી। એ ઉપરાંત પણ મેડમ સ્ટેટમેન્ટ આપે છે કે 90% એટ્રોસિટીના કેસ દલિતો બ્લેકમેલિંગ માટે કરે છે। આવું કહી અને ઓબીસી અને સવર્ણ સમાજ પ્રત્યે તિરસ્કાર પેદા થાય તેવી વાત આ વિડીયોમાં ખુલે છે, જેના અનુસંધાને આજે ગુજરાતના 250 તાલુકામાંથી પોલીસ ફરિયાદ તેમજ મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવાના કાર્યક્રમ હતો, જેની અંદર અમે વીરપુર મુકામે આ આવેદનપત્ર આપ્યું છે। ગુજરાતના 50 લાખ દલિતો, ભારતના 15% દલિતો, ભારતના 60% દલિતોમાં હાલમાં જે આક્રોશ ફેલાયેલો છે તેના અનુસંધાને અમે માગણી કરી છે કે આ મેડમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરો, તેમના ઉપર સાચો એટ્રોસિટીનો ગુનો દાખલ કરો, તેમની ધરપકડ કરો અને તેમને જેલમાં નાખો। જય ભીમ, જય ભીમ। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।